બાળકો આપણો છેલ્લો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. છેલ્લો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 4. લેક્ચર નંબર 4 ની અંદર આપણે શું ડિસ્કસ કરવાના છે? તો સ્વાધ્યાય 5.3 આખું આપણે એક જ 6 દાખલા એક જ લેક્ચરમાં પતાવી દઈશું. સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો. ગણતરી આમાં બહુ સિમ્પલ છે કે બહુ વાંધો નહીં આવે. દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ. આપેલા પ્રયોગ અને તેમને જોવા મળતી શક્યતાની યાદી નીચે મુજબ છે. આપેલા પ્રયોગ અને તેમને જોવા મળતી શક્યતાની નીચે મુજબ છે. એમાં કીધું છે ફરતું ચક્ર અને આપણને એમ કીધું છે એક સાથે બે સિક્કા શોધવાના છે. તો સૌથી પહેલા આપણને એમ કહે છે કે આના પરથી તમારે શું શોધવાનું ક્વેશ્ચન? તો તમે કહેશો કે સર આના પરથી આપણે એમ કહેવાનું છે કે શક્ય બનતા બનાવોની યાદી કીધી છે. શક્ય બનાવોની યાદી. તો સૌથી પહેલા તમે કહેશો કે સર શરૂઆત કેવી રીતે કરવાની? તો શરૂઆત બહુ જ સિમ્પલ છે બાળકો. તો અહીંયા આપણે પહેલું લખતા જઈએ. સૌથી પહેલું પોઈન્ટ શક્ય બનાવોની યાદી. તો પહેલાની અંદર તમે જોશો કે તમને જે આકૃતિ બાળકો આપી છે, તો આકૃતિ જે જોશો એ બે વાર આપ્યા છે. તમે કહેશો કે સર એકવાર ડ્રો કરશો. ચાલો, તો બાળકો સરે ટ્રાય કરે છે. ખોટું થોડુંક હોઈ શકે, ઇન ધ સેન્સ થોડુંક સારું ના પણ હોય, પણ તમે આશા રાખું છું કે તમે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અહીંયા તમે કહેશો કે સર એ બે વાર આપ્યું છે, ડી આપ્યું છે, બી આપ્યું છે અને સી છે. શક્ય પરિણામોની યાદી શું બની શકે? તો તમે કહેશો કે સર એ બની શકે, બી બની શકે, સી બની શકે અને ડી બની શકે. કેટલા બની શકે? એ બી સી ડી. એ તમારે ધ્યાન રાખવાનું છે. તમે એમ કહેશો કે સર અહીંયા એ બે વાર બને છે, તો એ બે વાર ના લખાય, એ ધ્યાન રાખજો. મારે ગમે તે એક જ વાર લખાય. એ બી સી ડી એકનું એક બે વાર લખાય નહીં. બાળકો આગળ જઈએ. બીજો પોઈન્ટ. તો બીજા પોઈન્ટની અંદર શું કહે છે કે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે એક સાથે બે સિક્કા ઉછાળવાના છે. બે સિક્કા ઉછાળવાના હોય તો સૌથી પહેલા લખીએ શક્ય પરિણામો. બે સિક્કા ઉછાળતા મળતા શક્ય પરિણામો. તો સૌથી પહેલા તમે કહેશો કે સર સિક્કામાં છે ને બે બાજુઓ હોય, જેને કહેવાય કાંટો, જેને આપણે કહીશું ટી, ટેલ. શું કહીશું? ટી, ટેલ. શું કહીશું? હેડ અને ટેલ. અને છાપ, જેને વર્ડ વપરાય એચ. ગુજરાતીમાં શબ્દો સમજવા જરૂરી છે, કેમ કે આગળ જતા કન્ફ્યુઝન થાય. તો સૌથી પહેલા કહીશું કે સર એવું બને કે બંને સિક્કા પર એચ આવે, એટલે કે બંને સિક્કા પર છાપ આવે અથવા બંને સિક્કા પર હેડ આવે એમ બોલાય. પછી બોલાય એચ ટી. શાંતિથી ચેન્જ કરો ને, તમે અહીંયા એક એચ ની જગ્યાએ ટી આગળ પાછળ કર્યો. પછી એવું બને કે પહેલા ટી એચ આવે, આને ટી ને આગળ લઈ ગયા, એચ ને પાછળ લઈ ગયા અને બંનેમાં ટી આવે. આ શક્ય પરિણામો કહેવાય. ક્લિયર બાળકો? આ તો પહેલો ક્વેશ્ચન ખૂબ જ સરળ હતો. હવે આપણે આગળ જઈએ તો બીજો ક્વેશ્ચનની વાત કરીએ. પાસાની વાત કરે છે. શેની વાત કરે છે? પાસો. પાસો બાળક એટલે શું તમને કહી દઉં? સાપ સીડીમાં રમાતો પાસો, લૂડોમાં રમાતો પાસો. એટલે તમારા મનમાં એની ઇમેજ આવી જોઈએ કે પાસો કોને કહેવાય. તો સેકન્ડ ક્વેશ્ચન શરૂઆત કરીએ. તો એની અંદર આપણે સૌથી પહેલા જોઈએ કે પાસાને ફેંકતા મળતા પરિણામની મદદથી નીચે મુજબની ઘટનાઓ બનાવી શકાય. જેમાં પહેલો પોઈન્ટ આપે છે અવિભાજ્ય સંખ્યા. તો પહેલા પાસામાં કેટલા આવી શકે એ લખીએ. તો પાસામાં શક્ય પરિણામ, કુલ શક્ય પરિણામ પાસામાં 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે અને 6 આવે. અને 6 આવે. તો સૌથી પહેલા આટલો પોઈન્ટ ક્લિયર થવો ખૂબ જ જરૂરી છે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર અવિભાજ્ય સંખ્યા આવે એવા કેટલા પરિણામો આવે? અવિભાજ્ય એટલે તમે એ સંખ્યાને એનો કોઈ બીજો અવયવ હોય નહીં. તો અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા. તો તમે કહેશો કે સર અવિભાજ્ય સંખ્યા કીધી હોય તો સૌથી પહેલા તમારે જે ધ્યાન રાખવાનું છે કે એવી સંખ્યાઓ કેટલી છે? તો એવી સંખ્યા, એવા પરિણામો કે 2, 5, 2, 3 અને 5. કેટલા છે બાળકો? 2, 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યાઓના શક્ય પરિણામો છે. શક્ય પરિણામો. બીજો પોઈન્ટમાં શું કીધું છે? તો તમે કહેશો કે સર બીજા પોઈન્ટમાં આપણને એવી હિન્ટ આપવામાં આવી છે, થોડુંક ભૂસી કાઢીએ બાળકો, એટલે શું થાય કે થોડુંક વચ્ચે ના આવે. તમે પોઝ કરીને લખી જ કાઢ્યું હશે, એ તો મને બહુ ટેન્શન છે નહીં. ચલો, સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે? અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા. તો તમે કહેવા માંગો છો કે સર એનો મતલબ એવું ને કે વિભાજ્ય હોય એવી. હા, તો એવું જ કહેવાય, પણ લખવું પડે અવિભાજ્ય સંખ્યા ન હોય તેવા પરિણામો
તો તમે કહેશો સર આ તો બહુ સિમ્પલ છે, હું કહી દઉં કેવી રીતે. તો કેટલા આવશે બાળકો? તેવા 1, તમે કહેશો સર 1, 4 અને 6 જેના અવયવો વધારે હોય 1, 4 અને 6. તમે કહેશો સર આ પણ ક્લિયર. 5 કરતા મોટી હોય બાળકો, તો 5 કરતા મોટી, 5 કરતા મોટી, તો તમે કહેશો સર 5 કરતા મોટી એવી સંખ્યાઓ એક જ છે. મોટી સંખ્યા એ 6 જ છે. 6 છે એટલે સંખ્યા એક જ છે. કેટલી સંખ્યાઓ છે? એક જ સંખ્યા જે કહેવાય 5 કરતા મોટી કહેવાય, એટલે સંખ્યા એક જ કહેવાય. એના પછી આગળ જઈએ અને હવે છેલ્લો પોઈન્ટ તમને કહેશે કે સર આ જે હતો એ ત્રીજો હતો. અને ચોથા પોઈન્ટમાં શું કીધું છે? તો તમે કહેશો 5 કરતા મોટી ના હોય, 5 કરતા મોટી ના હોય એટલે તમે કહેશો કે સર 4 સંખ્યા, વર્ડ સમજીએ ફરી એકવાર. 5 કરતા મોટી ના હોય તેવી સંખ્યાઓ, 5 કરતા મોટી ના હોય એવી સંખ્યાઓ, તો 5, 1, 2, 3, 4, 5 એ 5 કરતા નાની સંખ્યા છે. 5 કરતા નાની સંખ્યા છે. તો તમે કહેશો કે સર એમાં સંખ્યા 1, 2, 3, 4 ને 5, તો એમ કુલ 5 સંખ્યાઓ, 5 સંખ્યા હું બોલી જાઉં છું, 5 સંખ્યા 5 કરતા નાની છે. ક્લિયર બાળકો? આમ તો દાખલો અહીંયા જ પૂરો થઈ જાય, પરંતુ તમે જોશો તો છઠ્ઠા દાખલામાં સેમ આ કન્સેપ્ટ આપ્યો છે. શું આપેલો છે? છઠ્ઠા દાખલામાં આપણને કંઈક શોધવાનું કહે છે. શું શોધવાનું કહે છે? કે પ્રશ્ન 2 ની અંદર જે આવે છે એની સંભાવના શોધો. શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. તો સંભાવનામાં સૌથી પહેલા તમારે શોધવાની બહુ જ સિમ્પલ છે. તો પહેલા પોઈન્ટથી શરૂઆત કરીએ. અવિભાજ્ય સંખ્યાના શક્ય પરિણામો કેટલા હતા? તો તમે કહેશો કે સર એના શક્ય પરિણામો 3 હતા. કેટલા હતા? 3 હતા. તો હવે એની સંભાવના શોધવાની હોય તો હું થોડુંક એકમાં લખીશ, પછી તમારે ધ્યાન રાખવાનું છે. તો આપણે લખી કાઢીશું અવિભાજ્ય સંખ્યાના શક્ય પરિણામોની સંખ્યા. અને તમે કહેશો કે સર શક્ય પરિણામો 3 સંખ્યા છે. કેટલી છે? 3. અને કુલ શક્ય પરિણામો, તો કુલ શક્ય પરિણામો તમે કહેશો કે સર ટોટલ 6 પરિણામો છે. કેટલા છે બાળકો? 6 પરિણામો. કેટલા કહીશું? 6 પરિણામો છે. તો તમે કહેશો કે સર હવે આપણે આગળ જઈ શકીએ. શક્ય પરિણામો એ ખબર છે, આ પણ ખબર છે. તો લખીએ અવિભાજ્ય સંખ્યાની મેળવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ, તો તમે કહેશો કે સર ટોટલ લખવાના છે. કુલ જે છે એ 3 છે અને અહીંયા છે 6, એટલે કે 1/2 આવશે. કેટલા આવશે? 1/2. આ પહેલી સંભાવના હતી. તમારે જે ખાસ લખવાનું છે કે મળવાની કે મેળવવાની, આપણે અહીંયા મળવાની કરતા મેળવવાની સંભાવના બરાબર છે. સેમ વસ્તુ હવે બીજા પર જઈશું. તો તમે કહેશો કે સર આની અંદર કુલ શક્ય પરિણામો 3 છે. સેમ આની અંદર લખીશું. તમે લખશો કે પહેલી વસ્તુ અવિભાજ્ય સંખ્યા ના હોય તેવા શક્ય પરિણામો, તો એવા 3 છે. પાછી તેની સંભાવના, તો તમે લખશો અવિભાજ્ય સંખ્યા ના હોય તેની સંભાવના, તો કેટલી લખશો? તો તેના પરિણામો 3 છે અને કુલ સંખ્યા 6 છે, એટલે 1/2 એ પણ એટલું આવશે. ખબર પડે છે બાળકો? આગળ જઈએ તો હવે તમે કહેશો કે સર આની અંદર 5 કરતા મોટી હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ, તમે કહેશો કે સર એવી સંખ્યા કેટલી છે? એક જ સંખ્યા છે અને કુલ શક્ય પરિણામો 6. બાળકો હું આ લખતો નથી, તમારે વ્યવસ્થિત લખવાનું છે નોટબુકમાં. એવું નહીં કે જવા દીધું, તમારા માર્ક પણ જતા રહેશે, એટલે એવું ના થાય બાળકો. પછી આગળ જઈએ તો અહીંયા કુલ 1, 2, 3, 4, 5 એટલે કુલ શક્ય પરિણામો કેટલા છે? તો તમે કહેશો 6 અને અહીંયા સંખ્યા કેટલી છે? શક્ય પરિણામોના જે સંગત પરિણામોનો જે આપણે આવશે, જે એમ કહેવાય 5 થી નાની હોય તેની સંભાવના, 5 થી નાની હોય તેવી સંભાવના, તો તમે કહેશો કે સર 5 સંખ્યાઓ છે અને કુલ 6 છે, એટલે 5/6 એ આપણો આન્સર કહેવાય. કેટલો કહેવાશે? 5/6 એ આપણો આન્સર કહેવાય. એની સાથે બાળકો આપણો પહેલો, બીજો અને છઠ્ઠો દાખલો વ્યવસ્થિત પતી ગયો. પહેલા પોઝ કરો, વ્યવસ્થિત લખી કાઢો, પછી આપણે આગળ જઈએ ત્રીજો, ચોથો અને પાંચમા તરફ આગળ જતા. તો બાળકો સૌથી પહેલા ફરી આપણે આગળ જઈએ એ પહેલા તમે સરસ રીતે લખી કાઢો, પછી આપણે આગળ જઈએ.
બાળકો હવે ત્રીજો દાખલો શરૂઆત કરીએ તો ત્રીજામાં આપણને જે પૂછે છે એનો જવાબ પ્રોપર આપીએ. સંભાવના શોધો. વર્ડ આપ્યો છે સંભાવના શોધો. પ્રશ્ન 1ની એની આકૃતિમાં દર્શક કાંટો વૃતાંશ ડી પર આવે તો સૌથી પહેલા તમે કહેશો કે સર આપણે આકૃતિ નાનકડી દોરી કાઢો. તો આમાં તમે કહેશો કે સર એ 2 આપેલા અને પછી આપણને આ રીતે કંઈક આપ્યું છે જેને આપણે વ્યવસ્થિત લખી કાઢીએ તો આપણે તમે કહેશો કે સર એ 2 વાર. બીજા તમે કહેશો કે સર ડી સી અને આની અંદર શું આપ્યું છે તો તમે કહેશો કે સર બી આપ્યું છે. શું આપ્યું છે? બી આપ્યું છે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર કુલ શક્ય પરિણામો. વર્ડ શું લખવાનું છે? કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો તો તમે કહેશો 3 ને 2 5 પરિણામો છે. કુલ શક્ય પરિણામોના 5 પરિણામો છે. તમે કહેશો કે સર ડી ના શક્ય પરિણામો, ડી ના સાનુકૂળ પરિણામો. બહુ પરફેક્ટ લખવું હોય ને તો બાળકો આ છે ને 10માં પણ સંભાવના આવશે, 9માં પણ આવશે, 12માં પણ આવશે. બધી જગ્યાએ સાયન્સ લો કે કોમર્સ લો પણ આ તો આવવાનું જ છે. સાનુકૂળ પરિણામો એ તમે કહેશો કે સર ડી આવે એવું એક જ પરિણામ છે તો 1 લખીશું. તો ડી મળવાની સંભાવના, ડી મળવાની સંભાવના તમે કહેશો કે સર 1/5 છે. કેટલી થશે? 1/5. એની સાથે બાળકો આપણો પહેલો સમ પૂરો. બીજા સમની અંદર આગળ જઈએ તો એની અંદર એવું કહે છે કે જો શું કીધું છે કે બીજો ક્વેશ્ચન સારી રીતે ચીપેલા પત્તાની જોડમાંથી 4 એકાનું એટલે કે એકાનું પત્તું આવે તેનો આપણે સંભાવના શોધવાની છે. સૌથી પહેલા ક્વેશ્ચન સમજો. પત્તામાં કુલ પત્તાની જોડમાં કુલ શક્ય પરિણામો. બાળકો એટલું યાદ રાખજો તમે કહેશો કે સર આની અંદર એક પોઈન્ટ અગત્યનું 54 પરિણામો હોય. બ્લોક થોડો ખોટો લખી કાઢે. 52 પત્તા હોય. કુલ કેટલા પત્તા હોય બાળકો? 52 પત્તા હોય. એમાંથી તમે કહેશો કે સર એકા 4 પ્રકારના હોય. ચરકટનો, લાલનો, ફલ્લઈનો અને કાળીનો. તો એમાં લખીએ કુલ એકો આવે તેના સાનુકૂળ પરિણામો. તો તમે કહેશો કે સર 4 આવે. તો એકો આવે, આપણે એકો લખીએ ને, એકો આવે તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર 4/52. 4/52 જેને સોલ્વ કરશો એટલે બાળકો તમે કહેશો કે સર 13 ચોક 52 એટલે અહીંયા તમે કહેશો 1/13. બાળકો પોઈન્ટ શાંતિથી સમજજો. આની અંદર બહુ જ સિમ્પલ વાત કરી છે કે સંભાવના એમ પૂછે છે કે એની વાત કરે છે કે સંભાવના એકો આવે તેની સંભાવના કેટલી છે એની વાત થઈ રહી છે. આગળ જઈએ બાળકો ત્રીજો પોઈન્ટ. આમાં ઘણાની કન્ફ્યુઝન ના હોવા જોઈએ. એકા ટોટલ 4 હોય. પત્તામાં કુલ કેટમાં પત્તાની જે સંખ્યા હોય તે 52 હોય. કેમ કે એમાંથી કયો એકો આવે એવું કીધું નથી એટલે આપણે 4 લેવા પડે એ તમારે ધ્યાન રાખવાનું છે. એના પછી બાળકો આગળ જઈએ તો હવે ત્રીજાનો તમે કહેશો કે સર હવે છેલ્લો ક્વેશ્ચન તમને દોરીને આપે છે લાલ સફરજન મળવાની સંભાવના. તો તમે કહેશો કે સર આની અંદર કુલ કેટલા શક્ય પરિણામો છે. તો કુલ તમે સફરજન બાળકો તમારી આકૃતિમાં જોજો તો તમે કહેશો કે સર કુલ સફરજન 7 છે. કેટલા છે? સફરજન કુલ સફરજન 7 છે. તો તમે કહેશો કે સફરજનની સંખ્યા કુલ શક્ય પરિણામો એટલે કે 7 છે. જેમાંથી લાલ રંગના એટલે કે તમે કહે લાલ રંગના સફરજન આવે તેવા સાનુકૂળ પરિણામો તમે કહેશો કે સર એવા 4 દેખાય છે. કેટલા દેખાય છે બાળકો? 4. તમારે ગણવા હોય તો રેડ લખ્યું છે ને RRR તો એવા જોશો ને તો તમે કહેશો કે સર 4 રેડ દેખાય છે. કેટલા બાળકો? 1 2 3 અને 4 રેડ દેખાય છે. તો લખીએ લાલ રંગના સફરજન આવે તેની સંભાવના તમે કહેશો કે સર 4/7. કેટલી આવશે બાળકો? 4/7. એની સાથે બાળકો તમે કહી દેશો કે બહુ સિમ્પલ છે. નીચે કુલ લખવાનું છે અને તમને જે માંગેલું હોય એ ઉપર લખવાનું છે. બસ આટલું ધ્યાન રાખવાનું છે. એની સાથે તમે કહેશો કે સર આ ત્રીજો સમ પણ પૂરો. તો હવે આપણે આગળ જઈશું ચોથા સમ તરફ. ચલો બાળકો તો હવે બાકીના 2 દાખલા આપણે પતાવી દઈએ. જેમાં પહેલો દાખલો આપણે કરવાનો છે દાખલા નંબર 4 ની વાત કરીએ. તો 4 ની અંદર સમમાં ઇન્ફોર્મેશન વાંચો શું આપેલી છે. તો તમે કહેશો કે સર એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ છે. એટલે એક ચબરખીઓ જેને ચિઠ્ઠી આપણે કહીએ છીએ જેમાં લખી છે એવી રીતે કુલ 10 ચબરખીઓ છે
જેની પર 1 થી 10 અંકો લખીને તેને એક ખોખામાં રાખીને સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી એક ચબરખી જોયા વગર યાદચ્છિક રીતે નીચે રીતે લેવામાં આવે છે. તો પહેલા આપણે પહેલું લાઈન જે આટલું વાંચીએ પહેલા લખીશું. તો કુલ શક્ય પરિણામો, તો તમે કહેશો સર 1 2 3 4 5 6 7 8 9 અને 10. કુલ શક્ય પરિણામોની સંખ્યા, તમે કહેશો સર 10 પરિણામો શક્ય છે. કેટલા? 10. હવે આગળ જઈએ બાળકો. તો હવે એમાં કહે છે કે સૌથી પહેલા ચબરખી પરની સંખ્યા 6 હોય તો 6 એવા સાનુકૂળ પરિણામો, એટલે ચિઠ્ઠીમાં 6 હોય તેવા સાનુકૂળ પરિણામો 1 હોય. એટલે કે એવું 6 હોય એવું એક જ પરિણામ છે. 6 એક એવું એક પરિણામ છે. તમે કહેશો સર તેની સંભાવના બહુ જ સિમ્પલ છે, 1/10. કેટલા આવશે? 1/10. બાળકો જો આમાં આગળ પાછળ તમે લખશો નહીં તો માર્ક પણ કપાઈ જશે. લખવા પર આગ્રહ ખૂબ જ રાખજો. સંભાવનાના દાખલામાં લખવાનું જ મેઇન છે. જેટલું તમે વ્યવસ્થિત લખશો એટલો તમને માર્ક સારા મળશે. તો હવે આગળ જઈએ બાળકો. તમે કહેશો સર હવે શું છે? ચબરખી પર લખેલા સંખ્યા 6 કરતા નાની હોય તો તેમાં શક્ય પરિણામો 6 થી નાની હોય એવી તમે કહેશો સર 1 2 3 4 5. તો તેની સંભાવના પરિણામો 5 છે એટલે 5 અને કુલ શક્ય પરિણામો 10 છે એટલે તમે કહેશો સર આ 10 પરિણામો અને 5 એટલે 2 એટલે તમે કહેશો સર 1/2. આગળ જઈએ બાળકો. તો ત્રીજામાં શું કહે છે? ચબરખી પર લખાયેલી સંખ્યા 6 કરતા મોટી હોય તો 6 કરતા મોટી હોય તો તમે કહેશો સર શક્ય પરિણામો 6 કરતા મોટી હોય તેવા શક્ય પરિણામો 7 8 9 અને 10. બાળકો તમારે એવું લખવું પડે 6 કરતા મોટી હોય તેવા શક્ય પરિણામો કેટલા આવશે? 7 8 9 10. તો એની લખીએ સંભાવના 4/10. 4 જ સંખ્યાઓ એવી છે કે જે 6 કરતા મોટી હોય તો તમે કહેશો સર આની અંદર આવશે 2/5. લાસ્ટ બાળકો હવે જોઈ લઈએ છેલ્લું. તો તમે કહેશો સર છેલ્લું આવે છે ચોથું, જેની અંદર આપણે લખેલું છે ચબરખી પર લખાયેલા સંખ્યા 1 આંકવાળી હોય. 1 અંકવાળી એટલે તમે કહેશો સર એની અંદર 1 થી 9 એવી છે કે બધી 1 થી 9 સંખ્યા કેવી છે? 1 અંકવાળી છે. તો લખીએ શક્ય પરિણામો 1 2 3 4 5 6 7 8 9. આ બધી કેવી સંખ્યાઓ છે? 1 આંકવાળી છે. તો તેની મળવાની સંભાવના, બાળકો હું ખાલી શોર્ટમાં લખું છું સંભાવના, તમારે એમ કરવું પડે કે ચિઠ્ઠી પર 1 આંકવાળી મળે તેની સંભાવના તો લખશો 9/10. કેટલા લખશો? 9/10. એટલે કે તમે કહેશો સર 1 આંકવાળી એવી કેટલી સંખ્યા હોય? તો તમે કહેશો સર એવી 9 સંખ્યા હોય એટલે 9/10 આવશે. એની સાથે બાળકો આ તમારો ચોથો સમ પણ પૂરો. પોઝ કરીને લખવું હોય તો આટલું લખી કાઢો. હવે લાસ્ટ પોઈન્ટ આપણે જોઈ લઈએ. તો લાસ્ટ પોઈન્ટમાં શું કહે છે? જો તમારી પાસે લીલા રંગના વૃત્તાંશ 3 લીલા રંગના વૃત્તાંશો, એક વાદળી રંગનું વૃત્તાંશ અને એક લાલ રંગનું વૃત્તાંશ ફરતું ચક્ર હોય તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી અને વાદળી રંગનું મળે તેની સંભાવના કેટલી? સૌથી પહેલા તો જે કહે છે એ સમજી લઈએ. તો આપણે એક દોરવાનું છે જેની અંદર આ એક વૃત્તાંશ દોર્યું, જેની અંદર કહે છે કે કેટલા વૃત્તાંશ જોઈએ છે લીલા રંગના. તો તમે કહેશો સર 1 2 અને 3. લીલા લીલા અને લીલા. 3માં લીલા થઈ ગયું. પછી તમે કહેશો 1માં વાદળી સર લો તો 1માં વાદળી અને બાકી 1માં શું લેવાનું છે? તો તમે કહેશો સર લાલ રંગનું આવે, લાલ રંગનું. તો તમે કહેશો સર કુલ શક્ય પરિણામો કેટલા? 3 લીલા, 1 વાદળી, 1 લાલ, ટોટલ 5 થઈ જશે. એટલે કુલ શક્ય પરિણામો. હવે પહેલું શું શોધવાનું કીધું છે? તો પહેલું એવું કીધું છે કે
લીલા રંગનું વૃતાંશ હોય તેની સંભાવના કેટલી? તો લીલા રંગના કુલ શક્ય પરિણામો, લીલા રંગના વૃતાંશના શક્ય પરિણામો તમે કહેશો કે સર 3 થાય. કેટલા થશે? 3 થાય. તો હવે તમે આગળ જઈએ તો તેની સંભાવના હવે આગળ જોઈએ. લીલા રંગના વૃતાંશ આવે તેની સંભાવના 3/5. કેટલા આવશે બાળકો? 3 લીલા રંગના છે ટોટલ કુલ સંખ્યા પરિણામો છે કેટલા આવશે? તો 5 છે. એની સાથે પહેલો સબ પોઈન્ટ પૂરો. બીજો જોઈએ ચબરખી પર લખાયેલી સંખ્યા, એ તો પછીનું છે, એ પહેલાનું વાંચી. વાદળી રંગનું ન હોય તેની સંભાવના. વાદળી રંગનું ના હોય તો તમે કહેશો વાદળી રંગનું ના હોવું જોઈએ સર. તો એનો મતલબ એવું કહેવાય કે વાદળી રંગનું ન હોય એટલે લીલા, તમે કહેશો 3 લીલા અને 1 લાલ હોય. 3 લીલા અને 1 લાલ હોય તો તમે ઓર એને આગળ લઈ જાઓ, એનો મતલબ 4 સંખ્યા થઈ. તો તેની સંભાવના વાદળી રંગનું ના હોય તેની સંભાવના કેટલી આવશે? 4 + 1 એટલે કે 3 ને 1 4 એટલે 4/5 એના શક્ય પરિણામો આવશે. બાળકો આ બહુ જ સિમ્પલ હતું. શાંતિથી પહેલા પોઝ કરો, વ્યવસ્થિત પહેલા સમજો કે સરે શું લખ્યું, કેમ કે ઘણાને આમાં નહીં ખબર પડી હોય. વ્યવસ્થિત લખ્યાનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. હું ખાસ તમારી જોડે એક્સપેક્ટ કરીશ કે તમે વ્યવસ્થિત વિડીયો જુઓ અને લખો પ્રોપર નોટબુકમાં. જો બાળકો વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરો. કોમેન્ટ સેક્શનમાં કહો કે તમને ખબર પડી કે ના પડી. બીજું અગત્યનો પોઈન્ટ કે તમારા આ વસ્તુની સાથે તમારું આખું આ સ્વાધ્યાય પણ પૂરું અને ચેપ્ટર પણ પૂરું. હવે આપણે આગળ જઈશું વર્ગમૂળવાળા ચેપ્ટરમાં. વર્ગમૂળ પત્યા પછી આપણે આગળ જઈશું એના પછી ઘનમૂળ. એમ વારાફરતી દરેક ચેપ્ટર એક પછી એક લાઈનસર આપણે લેતા જઈશું. વિડીયો ગમી હોય તો શાંતિથી વ્યવસ્થિત અને પોતાના મિત્રો સાથે પણ શેર કરો. સર સાઈડમાં આટે છે, પ્રોપર રીતે નોટબુકમાં લખી કાઢો, વ્યવસ્થિત એક પોઈન્ટ સમજી લો અને જ્યાં મેં શોર્ટ ફોર્મમાં લખ્યું હોય ત્યાં તમે વ્યવસ્થિત રીતે પ્રોપરલી પોતાના નોટબુકમાં લખી કાઢો. મળીશું બાળકો નવા એક વિડીયોમાં નવા એક ટોપિક સાથે ફરી એકવાર.